છું પ્રિયંકા વાઝા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા ઉપલા દાતારના 3000 પગથિયા પાસે વહેલી સવારે એક સાથે 3 સિંહ મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ સિંહો ગૌશાળા નજીક આવી જતા કર્મચારીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો અને કોઈ ભાવિકે તેનો વિડીયો પણ બનાવ્યો હતો. વન વિભાગને જાણ થતા સ્ટાફે તુરંત જ આવીને 3 સિંહોને સહી સલામત રીતે પરત જંગલમાં મોકલી આપ્યા હતા. હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે જૂનાગઢના મધુરમ બાયપાસ સુદામા પાર્ક ખાતે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરે પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં પરંપરાગત રીતે ગોરમાની સ્થાપના કરીને પૂજા અર્ચના અને આરતીના કાર્યક્રમો યોજાયા છે. શ્રી કૃષ્ણ સત્સંગ મંડળના બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલા ભાવિકો ગોરમાના ભજન કીર્તન અને પૂજન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. જૂનાગઢમાં શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા પુરુષોત્તમ માસના પ્રારંભે હરિરસની હેલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્કારોના સિંચન માટે ભાવુક વાતાવરણ વચ્ચે વિધિવત માતૃ અને પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ, ગિનિસ બુક વિજેતા અને 100 કિલોમીટર સાયકલ ચલાવનાર ડોક્ટર શૈલેષ બારમેડા તેમજ ચિત્રકાર વૃંદાવનભાઈ સોલંકી જેવા જ્ઞાતિ રત્નોનું વિશેષ સન્માન કરાયું હતું. ભક્તિ સંગીત અને મહાપ્રસાદ સાથે આ ત્રિવિધ કાર્યક્રમ ઉત્સાહભેર રીતે સંપન્ન થયો હતો. સીબીએસઈનો 3 ભાષાનો નિયમ, જેથી ઉકેલના બદલે વધ્યો કોયડો. સીબીએસઈ બોર્ડ દ્વારા નવા સત્રથી ધોરણ 9માં અચાનક 3 ભાષાની ફોર્મ્યુલા 2 ભારતીય ભાષા ફરજિયાત લાગુ કરાતા વિવાદ સર્જાયો છે. પૂર્વ તૈયારી વિના લેવાયેલા આ નિર્ણયથી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત અને લાયક શિક્ષકોની ઘટ ઊભી થઈ છે. પરિણામે વિદ્યાર્થીઓ પર ભણતરનું દબાણ વધતા વાલીઓ અને શાળાઓમાં ભારે મૂંઝવણ સાથે અનેક સવાલો ઉઠ્યા છે. ગુજરાતના લાખો પશુપાલકો માટે અમૂલ ડેરીએ ખુશીના સમાચાર આપતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી મોંઘા ઘાસચારા વચ્ચે પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે અને તેમની આવકમાં વધારો થશે. અમૂલ ડેરીનો આ નવો ભાવ વધારો આગામી 1 જૂન 2026ની સવારથી સત્તાવાર રીતે અમલમાં આવશે. દેશમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ફાર્મસી વ્યાપાર અને તેના કારણે ઊભી થયેલી બિનજરૂરી સ્પર્ધાના વિરોધમાં આવતીકાલે દેશભરના 8 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ 1 દિવસની હડતાલ પાડશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર અને સસ્તા ભાવે દવાઓ વેચાતી હોવાથી રિટેલ વેપારીઓ માટે ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. જોકે કેમિસ્ટ ડ્રગિસ્ટ ફેડરેશન આ હડતાલમાં જોડાશે નહીં. હવે ગુજરાતમાં સ્કૂલોની ગુણવત્તા ફક્ત તેમની ચમકતી ઇમારતો, એર કન્ડિશન ક્લાસરૂમ અને ભારે ભરખમ ફીના આધારે નક્કી નહીં થાય. આગામી સમયમાં વાલીઓ એડમિશન લેતા પહેલા સ્કૂલનું સંપૂર્ણ શૈક્ષણિક રિપોર્ટ કાર્ડ જોઈ શકશે. રાજ્ય સરકાર 2026 અને 27ના શૈક્ષણિક વર્ષથી સરકારી અને ખાનગી એમ બંને સ્કૂલોનું જાહેર મૂલ્યાંકન શરૂ કરવા જઈ રહી છે. તે માટે રાજ્યની ધોરણ 1 થી 12ની 54,000 સ્કૂલનું ગ્રેડિંગ અને સ્ટાર રેટિંગ વેબસાઇટ પર પ્રકાશિત કરાશે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્યની સ્કૂલોનું મૂલ્યાંકન પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કરાતું હતું, પરંતુ આ મૂલ્યાંકન જાહેર કરાતું ન હતું. તેનાથી વાલીઓ સ્કૂલની સાચી ગુણવત્તા જાણી શકતા ન હતા. હવે પહેલીવાર સરકાર બધી સ્કૂલો માટે શૈક્ષણિક રિપોર્ટ કાર્ડ જાહેર કરશે. ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને પરિમલ નથવાણીની પહેલથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગીર અને બૃહદ ગીરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેક્ટર્સને અકસ્માત વીમા અને મેડિક્લેમનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગીરના વન વિભાગના અધિકારીઓના સહયોગથી ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ દ્વારા ટ્રેક્ટર્સને ₹3 લાખથી 10 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. દિલ્હી દારૂ નીતિ મામલે ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ક્રિમિનલ કન્ટેમ્પ્ટના ગંભીર સકંજામાં આવી ગયા છે. દિલ્હી હાઈકોર્ટ મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ થતા નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારે નાગરિકતા નિયમ 2009માં ફેરફાર કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લોકો માટે ભારતીય નાગરિકતા મેળવવાના નિયમો વધુ આકરા કર્યા છે.
હવેથી આ ત્રણેય દેશના અરજદારો માટે અરજી કરતી વખતે પોતાના પાસપોર્ટની વિગતો અને ટ્રાવેલ હિસ્ટ્રી જાહેર કરવી ફરજિયાત રહેશે, જે પહેલા જરૂરી ન હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને સચોટ તપાસના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો નિર્ણય લઈને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા ચિકન નેક વિસ્તારની 120 એકર જમીન કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી છે. આ સાથે જ રાજ્યના 7 નેશનલ હાઈવેના હિસ્સાઓ પણ કેન્દ્રના નિયંત્રણમાં સોંપવામાં આવ્યા છે. રાજકીય કારણોસર છેલ્લા 1 વર્ષથી પેન્ડિંગ રહેલા આ નિર્ણયથી હવે NHAI અને NHIDCL માટે આ મહત્વના રોડ કોરિડોર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓ વિકસાવવા માટે રસ્તો સાફ થઈ ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદી વિસ્તારોના વિકાસ માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટ પર માત્ર તેલ અને ગેસ પૂરતો પોતાનો દબદબો સીમિત રાખવા નથી માંગતું, બલકે સમુદ્ર નીચે પથરાયેલા ઇન્ટરનેટ કેબલ્સને પણ પોતાની તાકાત બનાવવાની તૈયારીમાં છે. યુરોપ, એશિયા અને ખાડી દેશો વચ્ચે ડિજિટલ ડેટા અને ઇન્ટરનેટ બેન્કિંગ ટ્રાન્સફર કરતા આ સી કેબલ્સના ઉપયોગ બદલ ઈરાને હવે ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી વૈશ્વિક ટેક કંપનીઓ સાથે ટેરિફ વસૂલવાના સંકેત આપ્યા છે, જે ડિજિટલ દુનિયામાં એક નવો વિવાદ સર્જી શકે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.